હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે આજે હું આપને એવા પ્રકારના પ્રશ્નો લઈને આવ્યો છું આપ માટે, ખાસ કરીને જેવા પ્રશ્નો AIB 20માં પૂછાયા હતા. ઘણા બધા સ્ટુડન્ટ્સની ક્વેરી હતી કે સર બહુ જ ઇઝી ક્વેશ્ચન્સ આવી રહ્યા છે MCQની ટેસ્ટ સિરીઝમાં, પણ આજે હું આપને એવા પ્રશ્નો પૂછવાનો છું, ખાસ કરીને આજના આ વિડીયોમાં આપ સૌને બહુ જ ઇમ્પોર્ટન્ટ MCQs જેવા પ્રશ્નો AIB 20માં હતા એવા જ અઘરા પ્રશ્નો આજે હું લઈને આવ્યો છું. તો સાથે સાથે આન્સર પણ આપજો, આપ પણ પ્રયત્ન કરજો ક્વેશ્ચનનો આન્સર આપવાનો, તો બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ. આજે જે પણ કોઈ ચેનલ પર નવા છે સ્ટુડન્ટ્સ, એમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જશે. અને આજે રિયલી તમારો પરસેવો વળી જશે એવા પ્રશ્નો છે, એટલા બહુ જ અઘરા પ્રશ્નો છે, તો શાંતિથી સમજીએ અને આન્સર આપવાનો પ્રયત્ન જરૂરથી કરજો. શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલો ક્વેશ્ચન ભારતીય ન્યાય સંહિતા 2023માંથી છે. એમાં સજા વિશેની વાત કરવામાં આવીને એમાં નિવેદન 1 તમને કહ્યું કે BNS હેઠળ સામુદાયિક સેવા કોમ્યુનિટી સર્વિસને સજાના એક પ્રકાર તરીકે ઉમેરવામાં આવી છે. નિવેદન 2 છે કે સામુદાયિક સેવા એટલે કોઈ પણ મહેનતાણા વગર સમાજ માટે કરવામાં આવતું કાર્ય. તમને ઓપ્શન આપ્યો કે માત્ર નિવેદન 1 સાચું છે, માત્ર નિવેદન 2 સાચું છે, માત્ર નિવેદન 1 અને 2 બંને સાચા છે, બંને નિવેદનો ખોટા છે. હવે અહીંયા શું જવાબ બને? ભારતીય ન્યાય સંહિતા હેઠળ કોમ્યુનિટી સર્વિસ એક સજા છે અને એક નવો ઉમેરાયેલો કોન્સેપ્ટ છે. હવે તમારે જવાબ આપવાનો છે કે આમાંથી નિવેદનો 1 સાચા, 2 સાચું, બંને સાચા, બંને ખોટા. શું આવે જવાબ? કોમેન્ટ જરૂરથી કરજો. પ્રશ્નોના આન્સર જો તમને આવડતા હોય તો કોમેન્ટ કરો, તમારી પણ તૈયારી થશે, કારણ કે આવા પ્રશ્નો બહુ જ પૂછાઈ રહ્યા છે આજકાલ. તો સૌથી પહેલા પ્રશ્ન નંબર 1માં શું બને સાચો જવાબ? તો પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ C બનવાનો છે. નિવેદન 1 અને 2 બંને સાચા છે. આ સામુદાયિક સેવા કોમ્યુનિટી સર્વિસ એક સજા તરીકે ઉમેરવામાં આવી છે, અને સામુદાયિક સેવા એટલે કોઈ મહેનતાણું મળવાનું નથી. જે સમાજ માટે કાર્ય કરવામાં આવે એને આપણે કોમ્યુનિટી સર્વિસ તરીકે ઓળખીએ છીએ. પહેલા પ્રશ્નમાં સાચો જવાબ C બનશે. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 જોઈએ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાંથી તમને પૂછો. 0 FIR. એમાં સૌથી પહેલો નિવેદન છે ગુનો કોઈ પણ વિસ્તારમાં થયો હોય ગમે તે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી શકાય. બીજું નિવેદન છે 0 FIR નોંધાયા બાદ તેને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવી અનિવાર્ય નથી. હવે બોલો શું આવે જવાબ? નિવેદન 1 સાચું, નિવેદન 2 સાચા, બંને સાચા કે બંને ખોટા? પ્રશ્ન નંબર 2 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન. શું બને સાચો જવાબ? તો પ્રશ્ન નંબર 2માં આપણો કરેક્ટ આન્સર બનશે એ. માત્ર નિવેદન 1 જ સાચું છે કે કોઈ પણ વિસ્તારમાં ગુનો નોંધાય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય. આ 0 FIR કહેવાય. પણ અહીંયા લખ્યું અનિવાર્ય નથી. ના, આને નોંધીને મોકલવી પડે ને, એટલા માટે અહીંયા પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ એ બને કે માત્ર ને માત્ર નિવેદન 1 જ સાચું છે. એ વિલ બી કરેક્ટ આન્સર ઇન ક્વેશ્ચન નંબર 2. જોયું? બહુ જ અગત્યના પ્રશ્નો છે. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3ની વાત કરું તો ભારતીય સાક્ષ્ય અધિનિયમમાંથી આ પ્રશ્ન તમને પૂછો ઇલેક્ટ્રોનિક પુરાવા સંદર્ભે. નિવેદન 1 છે કે ડિજિટલ કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સને હવે પ્રાથમિક પુરાવા માનવામાં આવશે. નિવેદન 2 છે કે ઇલેક્ટ્રોનિક પુરાવા રજૂ કરવા માટે સેક્શન 63 મુજબનું સર્ટિફિકેટ જરૂરી નથી. હવે જવાબ આપો. નિવેદન 1 સાચું છે, નિવેદન 2 સાચા છે, નિવેદન 1 અને 2 બંને સાચા છે કે બંને નિવેદનો ખોટા છે? શું આવે સાચો જવાબ? ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ ઇલેક્ટ્રોનિક પુરાવાનો કોન્સેપ્ટ છે. પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ એ બનશે. ડિજિટલ કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ હવે પ્રાથમિક પુરાવા માનવામાં આવશે. તો આ નિવેદન સાચું છે. પણ બીજું નિવેદન જ્યાં સર્ટિફિકેટ જરૂરી નથી એવું લખ્યું, ના, સર્ટિફિકેટ ત્યાં પણ જરૂરી છે. આવું હોત તો આ પણ સાચું હોત, પણ આવું નથી એટલે નિવેદન 2 ખોટું છે. અહીંયા જવાબ એ બને માત્ર નિવેદન 1 સાચું છે. એ વિલ બી કરેક્ટ આન્સર. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 4ની. પ્રશ્ન નંબર 4 જોઈએ તો એ ભારતીય બંધારણમાંથી પૂછેલો પ્રશ્ન છે, આર્ટિકલ 21માંથી,
કે જીવનના અધિકારમાં મૃત્યુના અધિકારનો પણ સમાવેશ થાય છે. નિવેદન 2 છે કે સુપ્રીમ કોર્ટે નિજતાના પ્રાઇવસીના અધિકારને આર્ટિકલ 21નો ભાગ ગણ્યો છે. માત્ર નિવેદન 1 સાચું, નિવેદન 2 સાચું, બંને સાચા કે બંને ખોટા? શું આવે સાચો જવાબ? જીવન જીવવાના અધિકારમાં રાઇટ ટુ ડાઇવ સમાવેશ થાય છે. રાઇટ ટુ પ્રાઇવસી આર્ટિકલ 21નો ભાગ છે. શું આવે જવાબ? તો 4 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર બી બને અહીંયાથી કે માત્ર નિવેદન 2 સાચું છે. બી વિલ બી કરેક્ટ આન્સર. સુપ્રીમ કોર્ટે નિજતાના અધિકારને આર્ટિકલ 21નો ભાગ ગણ્યો છે. અહીંયા સ્પેસિફિક વાત 2 નંબરમાં આવે છે અને એટલા માટે બી જવાબ અહીંયાથી સાચો બને છે. પ્રશ્ન નંબર 5 જોઈએ. હવે પૂછવામાં આવેલો પ્રશ્ન કોડ ઓફ સિવિલ પ્રોસિજરમાંથી રેસ જ્યુડિકેટા પૂર્વ નિર્ણિતવાદના સિદ્ધાંતમાંથી પૂછેલો પ્રશ્ન છે. એમાં નિવેદન 1 છે કે આ સિદ્ધાંત સેક્શન 11માં આપેલો છે. નિવેદન 2 છે કે જો એકવાર કેસનો નિકાલ થઈ ગયો હોય તો તે જ પક્ષકારો વચ્ચે ફરીથી દાવો થઈ શકતો નથી. બોલો હવે જવાબ શું આવે? માત્ર નિવેદન 1 સાચું, માત્ર નિવેદન 2 સાચું, બંને સાચા કે બંને ખોટા? તો જ્યારે આપણે પૂર્વ નિર્ણિતવાદનો સિદ્ધાંત સમજતા હોઈએ તો સાચો જવાબ અહીંયા સી આવે. આ બંને નિવેદનો સાચા છે. પહેલી વાત કે આ સિદ્ધાંત કલમ 11માં છે, સાચી વાત છે. અને બીજી વાત પણ એકદમ સાચી છે કે એકવાર કેસનો નિકાલ થઈ ગયો હોય તો તેના તે જ પક્ષકારો વચ્ચે ફરીથી દાવો થાય નહીં. એટલે જ પૂર્વ નિર્ણિતવાદ કયો છે ત્યાં. અને સાચો જવાબ એટલા માટે અહીંયાથી 5માં કરેક્ટ આન્સર સી બને. 6 જોઈએ. હવે 6 નંબરનો પ્રશ્ન પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ. હિન્દુ વારસાઈ ધારો સક્સેશન એક્ટમાંથી પૂછેલો પ્રશ્ન છે, હિન્દુ લોનો. નિવેદન 1 છે કે 2005ના સુધારા મુજબ દીકરીને દીકરા સમાન વારસાઈ હક મળે છે. નિવેદન 2 છે કે દીકરી પરણેલી હોય તો તેને પિતાની મિલકતમાં હક મળતો નથી. નિવેદન 1 સાચું, નિવેદન 2 સાચું, 1 2 બંને સાચા કે બંને ખોટા? શું આવે સાચો જવાબ? હિન્દુ વારસા અધિનિયમ સક્સેશન એક્ટ હેઠળ. હવે આ અગત્યનો પ્રશ્ન છે. હવે જવાબ આવડવો જોઈએ. 6 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બને છે કે માત્ર એક જ નિવેદન સાચું છે કે દીકરી અને દીકરા બંનેને સમાન હક મળે છે. દીકરી પરણેલી હોય તો પિતાની મિલકતમાં એનો હક મળતો નથી એવું ન બને, એનો હક રહે જ છે. અને એટલે હિન્દુ વારસા અધિનિયમ હેઠળ 2005નો જે સુધારો આવે એમાં સ્પેસિફિક છે એ મુજબ અહીંયા નિવેદન 1 માત્ર સાચું છે. એ જવાબ બનશે ક્વેશ્ચન નંબર 6માં. 7 જોઈએ. હવે 7 નંબરનો પ્રશ્ન તમને મુસ્લિમ લો માંથી પૂછેલો છે, આપણા અભ્યાસક્રમમાં છે. મહેર વિશે. નિવેદન 1 મહેર એ પત્નીનો કાનૂની હક છે જે પતિએ લગ્ન વખતે કે પૂર્વે ચૂકવવો પડે છે. નિવેદન 2 છે કે મહેર એ પત્નીના અપમાનનું પ્રતીક છે. શું આવે સાચો જવાબ? તો અહીંયા પણ સિમ્પલ કોન્સેપ્ટ, ઓપ્શન તમને સેમ જ આપ્યા છે. 7 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બને છે એ માત્ર નિવેદન 1 સાચું છે. આ અપમાનનું પ્રતીક ક્યારેય ન હોય. એટલા માટે 7 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર એ બને કે એ સાચું છે, પત્નીનો કાનૂની હક છે મહેર. બરાબર? અને એટલા માટે એ વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી એ સાચો જવાબ બનશે. 8 નંબરનો પ્રશ્ન જોઈએ. કરારના કાયદામાંથી સગીર વિશેની વાત કરી. નિવેદન 1 છે કે સગીર સાથેનો કરાર શરૂઆતથી જ રદ બાતલ હોય છે. નિવેદન 2 છે કે સગીર તેના ફાયદા માટે કરાર કરી શકે છે. શું આવે સાચો જવાબ? ઓપ્શન બધા સેમ જ છે. 1 સાચું, 2 સાચા, બંને સાચા, બંને ખોટા? 8 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર સી બને. આ બંને નિવેદનો સાચા છે. સગીર સાથે જો કોઈ વ્યક્તિ કરાર કરે તો વોઇડ એબ ઇનિશિયો એ શરૂઆતથી જ રદ કહેવાય. સગીર જે હોય ને પોતાના ફાયદા માટે કરાર કરી શકે છે પાછો. બરાબર? અને એટલે પ્રશ્ન નંબર 8માં સાચો જવાબ બની જશે સી. આ બંને સાચા છે. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 8 જોઈએ. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ. લો ઓફ ટોર્ટમાંથી અપકૃત્યના કાયદામાંથી એમાં વિકેરિયસ લાયબિલિટીની વાત છે. એમાં નિવેદન 1 છે કે નોકરના ભૂલ ભલેલા કાર્ય માટે માલિક જવાબદાર છે જો તે નોકરીના ભાગરૂપે હોય. નિવેદન 2 છે કે જો નોકર રજા પર હોય ત્યારે ભૂલ કરે તો પણ માલિક જવાબદાર છે. વિકેરિયસ લાયબિલિટીમાં બંને નિવેદનોમાંથી એક નિવેદન સાચું, 2 સાચા, બંને સાચા કે બંને ખોટા? શું આવે સાચો જવાબ? તો લો ઓફ ટોર્ટનો આ પ્રશ્ન 9 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવે. માત્ર એક જ નિવેદન સાચું છે કે નોકરના ભૂલ ભરેલા કાર્ય માટે માલિક જવાબદાર છે જો એ નોકરીના ભાગરૂપે હોય. પણ નોકર રજા પર હોય તો માલિક ક્યારેય જવાબદાર ન બને. એટલા માટે અહીંયા જવાબ એ કરેક્ટ આન્સર આવશે. માત્ર નિવેદન 1 સાચું છે. પ્રશ્ન નંબર 10 જુઓ. એડવોકેટ એક્ટ હેઠળની આ વાત મેં કરી તમને. એડવોકેટ એક્ટ હેઠળ
આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ને આજનો આ લાસ્ટ પ્રશ્ન છે. હજુ પણ બીજા આવા જ પ્રશ્નો હું લઈને આવવાનો છું ફ્રેન્ડ્સ, પણ આ એક લાસ્ટ ક્વેશ્ચન અહીંયાથી જોઈ લો. એડવોકેટ એક્ટ BCI રૂલ્સ વિશે આ પ્રશ્ન પૂછ્યો, બાર કાઉન્સિલના જે રૂલ્સ હોય છે એના માટે. નિવેદન એક આપ્યું કે વકીલ પોતાની પ્રેક્ટિસ વધારવા માટે છાપામાં જાહેરાત આપી શકે છે. નિવેદન 2 આપ્યું કે વકીલાત એ વેપાર નથી પણ એક ઉમદા વ્યવસાય છે. શું આવે સાચો જવાબ? નિવેદન 1 સાચું, નિવેદન 2 સાચું, 1 અને 2 બંને સાચા કે બંને નિવેદનો ખોટા છે? પ્રશ્ન નંબર 10 નો જવાબ આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. જો તમને આ પ્રશ્નો બહુ જ સારા લાગ્યા હોય ફ્રેન્ડ્સ, તો આપને રિક્વેસ્ટ કરું છું કે નીચે પાર્ટ નંબર 2 આવું લખી દેજો. જો તમે પાર્ટ નંબર 2 લખેલું હશે તો પાર્ટ નંબર 2 જરૂરથી બહુ જલ્દી આવા જ પ્રશ્નો માટે આવી જશે આપણા સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી. તો આપને રિક્વેસ્ટ છે કે નીચે કોમેન્ટમાં પાર્ટ નંબર 2 અને પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ આ બંને વસ્તુ જરૂરથી લખી દેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે નેક્સ્ટ પાર્ટમાં મળશું ત્યારે આગળ વધીશું કોન્સેપ્ટમાં. પણ આપને રિક્વેસ્ટ છે આપના મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી આવા અઘરા પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાય તો દરેકને આવડે. પર્પઝ એ છે કે તમને બધાને આવા પ્રશ્નોના જવાબો આવડી જાય. તો આઈ હોપ કે આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવા ઇમ્પોર્ટન્ટ વિડીયો આવે તો આપને તરત તેનું નોટિફિકેશન મળી જાય. શેર કરવાનું ના ભૂલતા, અને મેં કહ્યું છે પ્રમાણે પ્રશ્ન નંબર 10 નો આન્સર અને પાર્ટ નંબર 2 જરૂરથી કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.